નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત આઇડેન્ટિફિકેશન ઓફ ટેક્સટાઇલ ફાઇબર યાર્ન કન્સ્ટ્રક્શન લેસન વિશે વિગતવાર માહિતી આપીશ. આ અગાઉ આપણે કેરેક્ટરિસ્ટિક્સ પ્રોપર્ટીઝ ઓફ ફાઇબર્સ રેસાઓની લાક્ષણિકતા અને ગુણધર્મો વિશે શીખી ગયા. આજે આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ટેક્સટાઇલ ફાઇબર્સ યાર્ન કન્સ્ટ્રક્શન વિશે જાણકારી મેળવીશું. ટેસ્ટ ફોર આઇડેન્ટિફિકેશન, ફિલ્ડ ટેસ્ટ, વિઝ્યુઅલ એક્ઝામિનેશન, બર્નિંગ ટેસ્ટ, ટ્વિસ્ટ ઓન ડ્રાઇંગ, ફ્લોટેશન, માઇક્રોસ્કોપિક એનાલિસિસ, કેમિકલ એનાલિસિસ. ફિલ્ડ ટેસ્ટ એટલે કે આપણે કોઈપણ ફાઇબરને અડકીને તેનો ટેસ્ટ કરી શકીએ છીએ. વિઝ્યુઅલ એક્ઝામિનેશન કે કોઈપણ ફાઇબરને જોઈ અને તેનું પરીક્ષણ કરી શકીએ છીએ. બર્નિંગ એટલે કોઈપણ ફાઇબરને બાળીને તેનો ટેસ્ટ કરી શકીએ છીએ કે ભાઈ તે બળ્યા પછી કેવો દેખાય છે, કેવી વાસ આવે છે, તેના કલરમાં કેવો ચેન્જીસ આવે છે, તેની રાખ કેવી છે, તે બધા વિશે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. ટ્વિસ્ટ ઓન ડ્રાઇંગ, સૂકવણી પછી તેમાં શું ટ્વિસ્ટ આવે છે. ફ્લોટેશન, તેની તારણ ટેસ્ટ. માઇક્રોસ્કોપિક એનાલિસિસ, સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં તે ફાઇબર કેવો દેખાય છે તે ટેસ્ટ કરી શકીએ છીએ. કેમિકલ એનાલિસિસ એટલે કે કોઈપણ કેમિકલની તેના ઉપર શું રિએક્શન આવે છે તેનો ટેસ્ટ પણ આપણે કરી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ ટેસ્ટ. ધ નોન ટેકનિકલ ટેસ્ટ. નોન ટેકનિકલ ટેસ્ટમાં ફિલિંગ ટેસ્ટ અને બર્નિંગ ટેસ્ટ બે પ્રકારના ટેસ્ટ આવે છે. ફિલિંગ એટલે હમણાં જ આપણે સમજ્યા કે અડકીને અથવા જોઈને આપણે જે કાપડનું પરીક્ષણ કરીએ તેને ફિલિંગ ટેસ્ટ કહીએ છીએ. જ્યારે બર્નિંગ ટેસ્ટ એટલે કાપડને બાળીને કાં તો રેસાને બાળીને જે ટેસ્ટ કરવામાં આવે તેને બર્નિંગ ટેસ્ટ કહેવાય છે. ટેકનિકલ ટેસ્ટ તેમાં બે પ્રકાર છે, માઇક્રોસ્કોપિક ટેસ્ટ અને કેમિકલ ટેસ્ટ. માઇક્રોસ્કોપિક ટેસ્ટ તે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ અને કરવામાં આવે છે, જ્યારે કેમિકલ ટેસ્ટ તેના ઉપર અલગ અલગ કેમિકલની પરીક્ષણ કરવામાં આવે છે. બર્નિંગ ટેસ્ટ કાપડની રચનાને ઓળખવા માટે ફાઇબરના સેમ્પલ ફેબ્રિક યાર્નને નાની નાની જ્યોત તરફ ધીમે ધીમે ખસેડવું જોઈએ અને ગરમીની પ્રતિક્રિયા કાળજીપૂર્વક ઓબ્ઝર્વ કરવી જોઈએ. તેના બર્નિંગ રેટ અને લાક્ષણિકતાઓ નક્કી કરવા માટે સેમ્પલનો એક છેડો ફ્લેમમાં મૂકવો. સળગતી ગંધની નોંધ લેવી જોઈએ અને રાખની લાક્ષણિકતાઓ જેમ કે જથ્થો, સ્વરૂપ, હાર્ડનેસ, રંગની તપાસ કરવી જોઈએ. બર્નિંગ ટેસ્ટમાં આપણે સમજીએ કે કોઈ પણ આપણે સેમ્પલ લીધું છે ફાઇબર, કાપડ, તે સેમ્પલને કોઈ કેન્ડલ કે માચીસ પર રાખી અને સળગતી જ્યોત સાથે તેના સેમ્પલનો એક છેડો ફ્લેમ પર મૂકવો અને તેની ગંધની, તેની રાખની બધી લાક્ષણિકતાઓને તપાસ કરવી જોઈએ. આ બર્નિંગ ટેસ્ટની આકૃતિ છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેન્ડલ પર એક છેડો જ્યોત ઉપર રાખ્યો છે અને બીજો છેડો પકડી રાખેલો છે. તેનાથી તે કાપડની વાસ કેવી આવે છે, તેનો કલર ચેન્જ થાય છે કે નહીં, તેની રાખ કેવી છે તે પણ આપણે જોઈ શકીએ. હવે આપણે સમજીશું આ ચાર્ટ પરથી કે કાપડ જોઈને અને દેખાવમાં અને અડકવાથી તેનો અનુભવ કેવો થાય છે તે કેવી રીતના સમજી શકીએ, તો આ ચાર્ટ દ્વારા સમજીશું. કોટન કાપડ દેખાવમાં આછું પરંતુ સ્ટાર્ચ લગાવવાથી ચમકીલું દેખાય છે, મુલાયમ અને ચીકણું સ્પર્શમાં લાગે છે. આ કાપડ ઠંડકનો અનુભવ આપે છે. લિનન આછાથી મીડિયમ ચમકવાળું, મુલાયમ અને ચીકણું. આ કાપડથી ગરમી અનુભવાય છે. જ્યુટ ચમક વગરનું, ખરબચડું રેસાદાર ટેક્સચરવાળું, ગરમ અને ખરબચડો અનુભવ. ઊન ઓછા ચમકવાળા રેસા, મુલાયમ, સોફ્ટ અને શોષી લે તેવું, ગરમી આપે છે. રેશમ સિલ્ક દેખાવમાં નાજુક તેમજ
ચમકદાર, મુલાયમ અને નરમ સ્પર્શ આપે છે. સ્પર્શવાથી ગરમ અનુભવ. રેયોન ચમક વગરનું અને ચમકવાળું બંને, મુલાયમ અને ચમકીલું પરંતુ રેશમથી વજનમાં ભારે, ઠંડકનો અહેસાસ થાય. કૃત્રિમ રેસા, પોલિએસ્ટર, નાયલોન વગેરે ચમક વગરના, ઓછી ચમકવાળા અને ચમકીલા હોઈ શકે છે. ગરમી સંવેદનશીલ, મુલાયમ, મોટાભાગે ગરમી આપનાર. હવે આપણે સમજીશું કે કોટન કાપડ દેખાવમાં આછું હોય છે પરંતુ સ્ટાર્ચ લગાવવાથી તેની શાઇનિંગ વધે છે. તેનો સ્પર્શ મુલાયમ અને થોડો ચીકણો થાય છે. આ કાપડ આપણને ઠંડક આપે છે, તેથી જ આપણે ગરમીમાં કોટન કાપડ પ્રિફર કરીએ છીએ. લિનન આછાથી મીડિયમ ચમકવાળું દેખાય છે. તેનો સ્પર્શ મુલાયમ અને ચીકણો હોય છે. આ કાપડથી ગરમી અનુભવાય છે. જ્યુટ દેખાવે ચમક વગરનું, ખરબચડું, રેસાદાર, ટેક્સચરવાળો અનુભવ કરાવે છે. ગરમી અને ખરબચડો અનુભવ પણ કરાવે છે. ઊન ઓછા ચમકવાળા રેસા દેખાય છે. મુલાયમ, સોફ્ટ અને શોષી લે તેવો સ્પર્શ આપે છે. ગરમી આપતું હોવાથી આપણે તેને શિયાળામાં પ્રિફર કરીએ છીએ. રેશમ, સિલ્ક દેખાવમાં નાજુક તેમજ ચમકદાર હોય છે. મુલાયમ અને સોફ્ટ હોય છે. સ્પર્શવાથી ગરમ અનુભવ થાય છે. રેયોન ચમક વગરનું અને ચમકવાળું બંને હોય છે. તેનો સ્પર્શ મુલાયમ, ચમકીલું પરંતુ રેશમથી વધારે ભારે લાગે છે. રેયોન ઠંડકનો અહેસાસ કરાવે છે. કૃત્રિમ રેસા, પોલિએસ્ટર, નાયલોન વગેરે દેખાવમાં ચમક વગરના, ઓછા ચમકવાળા અને ચમકીલા પણ હોઈ શકે છે. તેનો સ્પર્શ ગરમી સંવેદનશીલ અને મુલાયમ હોય છે. તેનો અનુભવ મોટાભાગે ગરમી આપનાર હોય છે. ટેકનિકલ ટેસ્ટ. માઇક્રોસ્કોપિક ટેસ્ટ. આ ટેકનિકલ ટેસ્ટ છે જેમાં કાપડ અને રેસાની ઓળખ સૂક્ષ્મદર્શક મશીન એટલે કે માઇક્રોસ્કોપની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપની વિસ્તરણ ક્ષમતા ઓછામાં ઓછી 100 હોવી જોઈએ. આ ટેસ્ટ દ્વારા રેસાની સરળતાથી ઓળખ કરી શકાય છે. આ પરીક્ષણ દ્વારા કૃત્રિમ, માનવસર્જિત રેસાની ઓળખ વધુ સરળતાથી કરી શકાય છે. એટલે કે આપણે માઇક્રોસ્કોપિક ટેસ્ટમાં જો રેસાની ઓળખ કરવી હોય તો તે આપણે ઘણી સરળતાથી કરી શકીએ છીએ. હવે આપણે માઇક્રોસ્કોપિક ટેસ્ટમાં વિગતવાર જોઈશું. તો એમાં છે કોટન, જેને આપણે સુતરાઉ કાપડ પણ કહીએ છીએ. માઇક્રોસ્કોપમાં જોતાં કોટનના તાંતણાની બંને કિનારી એકબીજાને સમાંતર દેખાય છે અને તાંતણામાં વડ ચડેલો પણ દેખાય છે. આપણે આકૃતિમાં જોઈએ છીએ કે આ જે કોટનની માઇક્રોસ્કોપિક આકૃતિ જે મૂકી છે તેમાં તાંતણાની બંને કિનારી સમાંતર દેખાય છે અને તાંતણામાં ટ્વિસ્ટ ચડેલા પણ જોઈ શકીએ છીએ. લિનન. લિનનના તાંતણાને માઇક્રોસ્કોપમાં જોતાં તે ચમકદાર દેખાય છે. તેની વચ્ચેની દિવાલ જાડી હોય છે અને તેમાં વાંસની જેમ થોડા થોડા અંતરે ગાંઠ દેખાય છે. માઇક્રોસ્કોપિક પરીક્ષણ દ્વારા જે આકૃતિ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તે રેસા, લિનનના રેસા ચમકદાર, તેની વચ્ચેની દિવાલ જાડી અને વાંસની જેમ થોડા થોડા અંતરે ગાંઠ પણ જોઈ શકાય છે. શણ, જ્યુટ. શણના તાંતણા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નળાકાર હોય છે. તાંતણાની બંને દિવાલ જાડી હોય છે. બંને દિવાલની વચ્ચે ઝીણી ઝીણી લાઈન એક છેડેથી બીજે છેડે જતી જોવા મળે છે. આકૃતિમાં આપણને દેખાય છે કે શણના તાંતણા નળાકાર પણ દેખાય છે. તેની બંને બાજુની દિવાલ જાડી છે. દિવાલની વચ્ચે ઝીણી ઝીણી લાઈન દેખાય છે ને, જે એક છેડેથી બીજા છેડા તરફ જતી જોવા મળે છે. હવે આપણે જોઈશું ઊન, જેને આપણે વૂલ પણ કહીએ છીએ. માઇક્રોસ્કોપમાં જોવાથી ઊનના તાંતણા આકૃતિમાં બતાવ્યા મુજબ દેખાય છે. તાંતણાની વચ્ચે વાંકી ચૂકી અને આડી લાઈન દેખાય છે. હવે આપણે આકૃતિમાં જોઈએ કે જો ઊનના તાંતણા છે તે
તાંતણાની વચ્ચે વાંકી ચૂકી લાઈન દેખાય છે, આડી લાઈન પણ જોઈ શકાય છે. રેશમ, સિલ્ક. માઇક્રોસ્કોપમાં જોવાથી રેશમના તાંતણા કાચના સળિયા જેવા ગોળાકાર અને ચમકતા દેખાય છે. રેયોન. માઇક્રોસ્કોપમાં જોવાથી નળાકાર આકારના અને વચ્ચેથી લાઈનો પસાર થતી હોય તેવા રેયોનના તાંતણા દેખાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે રેયોનના તાંતણા નળાકાર આકારના અને વચ્ચેથી ઝીણી ઝીણી લાઈનો પસાર થતી હોય તેવા દેખાય છે. નાયલોન. માઇક્રોસ્કોપમાં જોવાથી નાયલોનના તાંતણા લીસા, ચમકતા, પારદર્શક અને નળાકાર દેખાય છે. પોલિએસ્ટર. માઇક્રોસ્કોપમાં જોવાથી પોલિએસ્ટરના તાંતણા જેવા જ દેખાય છે, પરંતુ તેમાં નાયલોનની સરખામણીએ વધારે પિગમેન્ટ જોવા મળે છે. આપણે અગાઉ જોયું કે પોલિએસ્ટરના તાંતણા જેવા જ આ તાંતણા દેખાય છે, પરંતુ તેમાં નાયલોન કરતાં પિગમેન્ટ વધારે જોવા મળે છે. હવે આપણે કાપડને બાળીને તેની સંરચના વિશે જાણકારી મેળવીશું. કાપડના અમુક રેસા લઈને તેને મીણબત્તી કે માચીસથી બાળવામાં આવે છે. તેમાં રેસા સળગતી વખતે મીણબત્તીની આગના રંગ, વાસ અને સળગ્યા પછી વધેલી રાખના આધારે ઓળખ કરવામાં આવે છે. તો આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું. સેલ્યુલોજિક રેસા, જેમાં કોટન, લિનન, જ્યુટ, રેયોન વગેરે આગથી નજીક રાખતા એટલે કે ફ્લેમની નજીક રાખતા સરળતાથી આગ પકડી લે છે. તેનો દેખાવ કેસરી ચમકતી ફ્લેમ સાથે સતત સળગે છે. કોટન, લિનન, જ્યુટ અને રેયોન જેવા રેસા કાગળ સળગવા જેવી વાસ ઉત્પન્ન કરે છે. આ રેસાઓની રાખ આછા રાખોડી કે મુલાયમ રંગની હોય છે. પ્રોટીન. ઊન અને રેશમના રેસા વધુ ધુમાડા સાથે સળગે છે, ધીમે ધીમે સળગે છે, બળેલી ફ્લેમ હોય છે. વાળ અને પીંછા સળગાવા જેવી વાસ, ઊનની ગુંદ જેવી અને રેશમની ભૂંગર જેવી રાખ. કૃત્રિમ રેસા, પોલિએસ્ટર, નાયલોન આગ નજીક આવતા શોષાઈ જાય છે. મુલાયમ, પીગળેલી અને બળેલી રસાયણોની ભેળસેળવાળી ગંધ, કઠણ, કાળી, ગુંદની ગોળી જેવી રાખ. આપણે જોયું સેલ્યુલોજિક રેસા કોટન, લિનન, જ્યુટ, રેયોન વગેરે આગની નજીક રાખતા ફ્લેમ સાથે સરળતાથી આગ પકડી લે છે. તેનો દેખાવ કેસરી ચમકતી ફ્લેમ સાથે સતત સળગતો દેખાય છે. તેની વાસ કાગળ સળગાવવા જેવી આવે છે. આછા રાખોડી કે મુલાયમ રંગની રાખ હોય છે. પ્રોટીન રેસા જેવા કે ઊન અને રેશમ જે ફ્લેમની નજીક રાખતા વધુ ધુમાડા સાથે સળગે છે. તેની ફ્લેમનો રંગ ધીમે ધીમે સળગે છે, વળેલી ફ્લેમ જેવો હોય છે. તેની સળગતી વખતે વાસ વાળ અને પીંછા સળગાવતા હોય તેવી આવે છે. તેની રાખ ઊનની ગુંદ જેવી અને રેશમની ભૂંગળીઓ વળી ગઈ હોય તેવી દેખાય છે. કૃત્રિમ રેસા જેવા કે પોલિએસ્ટર, નાયલોન આગની નજીક રાખતા તે શોષાઈ જાય છે, મુલાયમ, વળેલી, પીગળેલી અને બળેલી દેખાય છે. રસાયણોની ભેળસેળવાળી ગંધ પણ આને સળગાવતા આવે છે. પોલિએસ્ટર અને નાયલોન કઠણ, કાળી, ગુંદની ગોળી જેવી રાખ ઉત્પન્ન કરે છે. સ્ટેન ટેસ્ટ, અભિરંજક પરીક્ષણ. તેને ડબલ બેરલ રેસા તરીકે પણ ઓળખવામાં આવે છે. DBFI ડબલ બેરલ ફાઇબર આઇડેન્ટિફિકેશન ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટમાં રેસા પર એસિડ અને આલ્કલીનો ઉપયોગ કરી તેના બદલાતા રંગો વડે રેસાની ઓળખ કરવામાં આવે છે. એસિડ અને આલ્કલીના ઉપયોગથી રેસાઓ બંને સાથે અલગ અલગ પ્રતિક્રિયા કરી અલગ અલગ રંગોમાં પરિવર્તન પામે છે. મોટાભાગે રેસાઓ બે દ્રાવણમાં જુદા જુદા રંગોમાં પરિવર્તન પામે છે. ક્ષાર દ્વારા વનસ્પતિ રેસા અને પશુઓના રેસાને ઓળખવા. વધુ ક્ષાર તત્વોનો નાશ કરી નાખે છે, માટે 5% સોડા રસાયણનો ઉપયોગ ઊન અને રેશમના તાંતણાઓને અલગ કરવા માટે કરવામાં આવે છે. આ રસાયણ દ્વારા વનસ્પતિ રેસાને કોઈ અસર થતી નથી.
હવે આપણે જોઈશું કે એસિડ દ્વારા પશુ રેસા અને વનસ્પતિ રેસાને અલગ કરવા. એસિડથી વનસ્પતિ રેસાનો નાશ થાય છે, માટે 2% સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરી શકાય છે, જેમાં સેમ્પલ પર આ એસિડના 1 થી 2 ટીપાં નાખી દેવામાં આવે છે. ત્યાર પછી તેના પર ગરમ ઇસ્ત્રી ફેરવવામાં આવે છે. જો સેમ્પલ કોટન, લિનન કે રેશમ હશે તો જ્યાં એસિડ નાખ્યું હશે ત્યાંનો ભાગ બળી જશે. ઊનથી રેશમને અલગ કરવું. ઠંડા હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરવાથી રેશમ ધોવાઈ જાય છે અને ઊન ફૂલી જાય છે. અન્ય રેસામાંથી નાયલોનને અલગ કરવું. જો કાપડ નાયલોનનું હશે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગરમ રસાયણમાં કાપડને ડૂબાડવામાં આવે છે. આ રસાયણમાં નાયલોન ઓગળતું નથી. અન્ય રેસામાંથી પોલિએસ્ટરને અલગ કરવું. પોલિએસ્ટર મેટાક્રિસોલમાં ભળે તેવું હોય છે. નાયલોનની જેમ તે સાંદ્ર એસિડિક દ્રાવણમાં અને એસિટોનમાં ઓગળતું નથી. કોટનમાંથી લિનનને અલગ કરવું. કોટન અને લિનન આલ્કોહોલના 1% રસાયણમાં લાલ રંગ આપવા માટે ડૂબાડવામાં આવે છે. ત્યાર પછી તેને ધોઈને એમોનિયા રસાયણમાં ડૂબાડવામાં આવે છે. જો લિનન હશે તો લાલ રંગ એમ જ રહેશે અને કોટન હશે તો એવું થશે નહીં. પરંતુ જો તે લાલ રંગ એમ જ રહેશે તો તે લિનન હશે અને જો કોટન હશે તો એવું થશે નહીં. ટેકનિકલ ટેસ્ટ અને નોન ટેકનિકલ ટેસ્ટ કરતાં વધુ વિશ્વસનીય હોય છે. તેના વડે પ્રાકૃતિક અને માનવસર્જિત બંને રેસાનું પરીક્ષણ કરી શકાય છે. પરંતુ તેનો ગેરફાયદો એ છે કે ઘાટા રંગનું ટેસ્ટિંગ માઇક્રોસ્કોપમાં કરી શકાતું નથી અને કેમિકલ ટેસ્ટ કરવાથી કાપડની ડાય ખરાબ થાય છે. તો મિત્રો, આપણે જોયું કે આઇડેન્ટિફિકેશન ઓફ ફાઇબર, ટેક્સટાઇલ ફાઇબર યાર્ન કન્સ્ટ્રક્શન, જેની ઉપર કેમિકલ અને નોન કેમિકલ, ટેકનિકલ, નોન ટેકનિકલ ટેસ્ટ કરતાં કાપડમાં શું ચેન્જીસ આવે છે, તેની વાસ, તેનો કલર, તેનો રાખ વગેરેના પરીક્ષણ કર્યા. આશા રાખું છું કે આપને આ ટૉપિકમાં સમજ પડી હશે. ફરીથી મળીશું આવતા અંકે. ધન્યવાદ.